ગીત એવું તમને ગૌરાવું છું કે જેની અંદર તત્વ છુપાયેલું છે. પણ બધા એમ કહો કે હું તાલી પાડીશ તો બોલાવું. તમે તાલી પાડતા નથી કારણ કે આવા તમે કોઈ કંજૂસ જોયા જ નથી. હાથ તમારા તાલી પાડો તો એનો ફાયદો તમને થાય, મને તો કાંઈ થવાનું નથી. મોઢું તમારું બોલો તો ભૂખ લાગે. શોધી લે જીવનનો સાર ઓ માનવી, શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર માનવી, શોધી લે જીવનનો સાર. તાલી પાડો પહેલા. શોધી લે જીવનનો સાર ઓ માનવી, શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર માનવી, શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર ઓ માનવી, શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર માનવી, શોધી લે જીવનનો સાર. જે તાલી નો પાડે ને તેના પાડોશીની કસર બેઠા છે એની. શોધી લે જીવનનો સાર ઓ માનવી, શોધી લે જીવનનો સાર. તાલી પાડો. જીવનનો સાર માનવી, શોધી લે જીવનનો સાર. હવે નીચે રાખો, કામ આવશે હાથ છોકરાને મારવા. એ માનવનો દેહ મળ્યો છે મોઘો, અને કરજો વિવેકથી વિચાર. માયામાં ને મોહમાં ઘેલો બનીને, માયા ને મોહમાં ઘેલો તું બનીને, મળ્યો છે માનવનો દેહ આ તને ખૂબ કરીને, અને કરજો વિવેકથી વિચાર. અને આ માયા અને મોહમાં ઘેલો બનીને તું આ ખેંચ. હવે હાથ લઈ લો તમે. ખેંચીશ ના ભાવ કેરો બા ઓ માનવી, શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર માનવી, શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર ઓ માનવી, શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર માનવી, શોધી લે જીવનનો સાર. એ દ્રષ્ટિ આપી છે તને આ સૃષ્ટિ નિહાળવા, અને ત્યાગીને મનમાં કરજો વિચાર. એ કુદરતના એ દર્શન કરજે માનવી. કારણ ઈ શું કામ દ્રષ્ટિ શું કામ આપી? વિચાર કરો. જ્યારે એમ કહેવાય કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને ત્યારે ભગવાન એમ કહેવાય કૃષ્ણ અર્જુનના સારથી બની રહ્યા હતા. ત્યારે એને વિચાર થયો આને હું કેમ મારું. એના કાકા દાદા ભાઈઓ હતા, આને તો કેમ મારું.
ત્યારે પરમાત્માએ જોજો ઈશ્વર કેટલો દયાળુ છે, એ જ અર્જુનના એમ કહેવાય એ સારથી બન્યા. એને એમ હતું કે આ મારું છે, ત્યારે એને સાચી દ્રષ્ટિ હવે ભગવાને દીધી છે. એ મહાભારત યુદ્ધની અંદર એને કહેવાય ભગવાને દિવ્ય ચક્ષુ દીધા. જ્યારે એને વિરાટ રૂપના દર્શન કર્યા ત્યારે ખબર પડી આ તો કોઈ સામો અખિલ બ્રહ્માંડનો કરતા છે, અખિલ બ્રહ્માંડનો કરતા છે. એટલે જ કહ્યું કે તમે ભગવાન પાસે તમને જે દ્રષ્ટિ આપી છે ને એમાં તમે જેની સામે તમે જો ને તમારા છે. બધાય આપણા છે, કોઈ તમે અલગ ન માનો. સિયારામ મયા સબ જગ જાની, અને કરહુ પ્રણામ એ જોડી જુગ પાણી. બધાયને ઉપર સમ દ્રષ્ટિ રાખે. એટલે તમને જે આંખો આપી છે ને એમાંથી કોઈની ખોદણી કરવાની કે ફલાણી આમ છે ફલાણો આમ છે. એ દ્રષ્ટિ આપી છે તને આ કુદરતના દર્શન કરવા, અને ત્યાગીને મનમાં કરજો વિચાર. એ કુદરતના એ દર્શન કરજે માનવી. ભગવાનના દર્શન કેવું કહે છે કવિ, એ ઘટ ઘટ નો છે ઘરના ઓ માનવી શોધી લે જીવનનો સાર. ઘટનો છે ઘડનાર માનવી શોધી લે જીવનનો સાર. ઘટ ઘટ નો છે ઘડનાર માનવી શોધી લે જીવનનો સાર. ઘટ ઘટનો છે ઘડનાર માનવી શોધી લે જીવનનો સાર. માયા હશે તે સાથે નહીં આવે માનવી. માયા હશે તે સાથે નહીં આવે માનવી. કારણ કે તારી માથે છે જમનો ભાર. ન્યાય અને નીતિ ના પંથને ચૂકતો નહીં. ન્યાય અને નીતિ ના પંથને ચૂકતો નહીં. તું સમજીને કરજે વેપાર ઓ માનવી શોધી લે જીવનનો સાર. તું સમજીને કરજે વેપાર માનવી શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર ઓ માનવી શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર માનવી શોધી લે જીવનનો સાર. મુક્તિના દ્વાર સમોત આ માનવનો દેહ મળ્યો છે, અને સાગર સમો છે આ સંસાર. એ તરવું કે ડૂબવું જોજો એ વાત તારા હાથની છે. માટે એ સમજીને હોડી હંકાર ઓ માનવી
શોધી લે જીવનનો સાર. સમજીને હોળી હંકાર માનવી શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર. માનવી શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર માનવી શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર ઓ માનવી શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર માનવી શોધી લે જીવનનો સાર. છેલ્લે કવિ કહે છે, શું કહે છે? એ ભક્તિ ભગવાનની કરજો હંમેશા તમે. અને શ્રદ્ધાથી જીવનની નાવ એ ચલાવજો. ઘરમાં રહેતા હોય ને પતિ પત્ની હોય, વાસણ ખખડે, પણ કવિએ બહુ કીધું, પણ પતિ અને પત્નીએ તે છે ને એવી રીતે રહેવાનું હોય કે તમે બે એટલા માટે થયા છો અને પાર ઉતરવા માટે બેની જરૂર પડે. એકથી પાર ન ઉતરાય. જોજો રામાયણની અંદર લક્ષ્મણજી ફળ વીણવા ગયા હતા, ત્યારે સીતાજી અને રામજી એકલા પણ કુટીની અંદર બેઠા હતા ને, એને બહુ સુંદર વાત ભગવાને કરી કે સાંભળો જાનકી, બહુ જે પતિ પત્ની હોય ને સમજવા જેવી વાત છે. જીવનની અંદર એ ઉતારવાની વાત છે. એને કહ્યું કે જાનકી, હવે મારે ને તારે કે છૂટું પડવાનો વખત આવ્યો છે. જોજો, હું તારા વિના એક ક્ષણ રહી ન શકું. આપણે ક્ષીર સાગરની અંદર કે ભગવાન જે બિરાજમાન છે, ત્યારે લક્ષ્મીજી એની પાસે હતા, એના પગ દબાવતા હતા. આજે કશ્યપ અને અદિતિને એને વચન આપ્યું હતું કે જાઓ, હે કશ્યપ અદિતિ, તમે અયોધ્યાની અંદર મહારાજ દશરથ થશો ના, ત્યારે આ મારી પત્ની લક્ષ્મી એ કૌશલ્યા બની ત્યાં પ્રગટ થશે, જન્મશે. એ રામ અને જાનકી એ તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી છે, પણ આજ એને કહ્યું કે જે આપણે એક ક્ષણ પણ જાનકી જુદા રહ્યા નથી. તો આજ તમને એક વાત કહું, મારે તમારે હવે જુદો રહેવાનો સમય થયો છે. કારણ કે મારો ને તમારો જન્મ આ પૃથ્વી ઉપર એટલા માટે છે, પાપનો સંહાર કરવો છે. પાપના સંહારને માટે હે જાનકી, તમે અગ્નિની અંદર સમાઈ જાઓ. લક્ષ્મણજીને પણ ખબર ન પડી કે જાનકી, મૂળ જાનકી તો અગ્નિની અંદર સમાઈ ગયા. જે લેવા આવ્યા હતા ને રાવણ, એ રાવણને પણ ખુદને ખબર નથી કે અસલી સીતા નથી. કોની તાકાત છે કે એ શક્તિને હાથ અડાડી શકે? કોની તાકાત છે? અને એ જ સમયે જ્યારે એટલું કહ્યું ને, જાનકી કહેવાય કે અગ્નિમાં સમાઈ ગયા છે. પછીની કથા તો આગળ તમે જાણો.
પણ કહેવાનું તાત્પર્ય એ છે કે પતિ પત્ની તો ભેગા ક્યારે થાય કે પરમાત્મા એ જોડું તમારું બનાવ્યું છે. તમે જન્મમાં તમે બાપની ઘરે દીકરી જન્મે એ પાલી પોષીને જે બાપ એને મોટી કરે એને ખબર ન હોય કે આનું ભાગ્ય ક્યાં લખાયેલું. એ દીકરી સમજની થઈ હોય ને અને પછી જ્યારે એના સંબંધ થાય ને ત્યારે દીકરીએ સમજી લેવું જોઈએ કે આ મારું ભાગ્ય છે. આની સાથે મારે જીવન નિર્વાહ કરવાનું. સુખ હોય અથવા તો દુઃખ હોય ના તો પણ જેના જે કુળમાંથી આવી છે, જેને સંસ્કારને લઈને આવી છે ને, એ તો જાનકી કે એના મોઢામાંથી એમ નહોતા બોલ્યા કે પિતાજી કે એ માં મને અયોધ્યાની અંદર તો શું સુખ મળ્યું, શું સુખ મળ્યું. એ હજી 15 દિવસ નહોતા થયા, હાથની મહેંદી હજી ત્યારે સુકાની ન હતી ના, અને ત્યારે એને જંગલમાં જવાનો વિચાર કરો. સંન્યાસીના વેશને ધારણ કર્યો. એને સૌભાગ્યના શણગાર કહેવાય કે 15 દિવસે એમ કહેવાય કે જાનકીએ ઉતારી નાખ્યા. પણ એ શણગાર એને ક્યારે પહેર્યા? કે જ્યારે પંચવટીની અંદર ગયા, ચિત્રકૂટની અંદર ગયા. ત્યારે ગુરુ દત્તાત્રેયના આશ્રમની અંદર ગયા. ગુરુ માતાએ કહ્યું કે દેવી હે જાનકી, તું તો આદ્ય શક્તિ જોગમાયા છો, તું તો સૌભાગ્યવતી સિંદૂર હો. તારા પતિના સુખને તારા કપાળની અંદર ચાંદલો હોવો જોઈએ, તારા હાથની અંદર ખડગ હોવા જોઈએ. એવા સૌભાગ્યને શણગાર સજી. કારણ કે શાસ્ત્ર તો પુકારી પુકારીને કે હવે તો આ 21મી સદી છે મારા વાલા, કોને કેવું આપણે? ભાગવતની અંદર લખ્યું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કોઈ દી નાયા વિના, સૌભાગ્યના શણગારને સજા વિના પોતાના પતિને મોઢું ન બતાવે. એને એને આવે છે મોઢું બતાવાય નહીં. અને આ તો અત્યારે તો તમે વિચાર કરો, ગોદડું ખેંચે, ચાદર ખેંચે, હવે ઘોટાઈ ક્યારના ઘોટાણા ઊભા થાવ. શાસ્ત્ર તો બહુ કહે છે, પણ ખેર જવા દો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ લક્ષ્મણજીને ખબર ન હતી કે આ ઓરિજિનલ જાનકી નથી. એ તો અગ્નિની અંદર સમાણા હતા કે જાનકી હું તમારા વિના રહી ન શકું. કારણ કે હું જ્યારે રાવણને મારવા જાણતા તમે કેટલો સમય તમે અહીંયા રહ્યો. જો એ પેલા એને જાનકી ન્યા મોકલી દીધા. કારણ કે એને એમ કહ્યું કે હે દેવી તું તો શક્તિ છો. કારણ કે શક્તિ વિના હું કદાપી કોઈને જીતી ન શકું. આદ્ય શક્તિ તુજને નમો રે ગૌચરા ગુણપત લાગુ. આદ્ય શક્તિ તુજને નમો રે બચરા ગુણપત લાગુ પા. આદ્ય શક્તિ તુજને નમો રે બચરા ગુણપત લાગુ. આદ્ય શક્તિ તુજને નમો રે બચરા ગુણપત લાગુ પા. દીન જાણી દયા કરો રે બહુચરા મુખે માગું
લે થાય. દીન જાણીને દયા કરો માં બહુચરા મુને માગું તેમ થાય. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પાય. આજ શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પાય. જે શક્તિ મારા ને તમારી પાછળ કામ કરી રહી છે, આજ સંસારની અંદર એ પતિ પત્ની કેમ રહેવું, એ રામાયણ તમે વાંચજો. એ તો સમાજ રૂપી ગ્રંથ છે. એ એક કુટુંબની કથા એ રામાયણની અંદર છે. એક કુટુંબ, એ ભક્તિ ભગવાનની કરજો હંમેશા. ભક્તિ ભગવાનની કરજો હંમેશા તમે. છેલ્લે કે છે કવિ પતિ પત્નીને, એ ભક્તિ ભગવાનની કરજો હંમેશા, અને શ્રદ્ધાથી આ જીવનની નૈયાને ચલાવજો. એ શ્રદ્ધાથી જીવનની એ નૈયાને ચલાવજો ભાઈ. પણ ક્યાં લઈ જાજો, એને ઊંધી નો પાડતા. એને લઈ જાજે સામે કિનાર, ઓ માનવી શોધી લે જીવનનો સાર. આજે સામે કિનાર માનવી શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર, ઓ માનવી શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર માનવી શોધી લે જીવનનો સાર. સુતજી વર્ણન કરે કે હે મુનિઓ, હું તમને ભાગવતની કથા કહું છું. ગઈકાલે આપણે કથાને ત્યાં વિરામ આપ્યો હતો કે મહારાજ પરીક્ષિતને શ્રાપ મળ્યો છે. શૃંગી ઋષિનો શ્રાપ મળ્યો કે જાઓ હે પરીક્ષિત, આજથી 7મા દિવસે તમને તક્ષક એવો નાગ કરડે. માણસને મોત આવે ને એટલે એને ડર લાગે. બ્રાહ્મણોને સંતોને બોલાવીને બધાને પૂછે છે મારે શું હું એ કરું કે જેથી કરી મને તક્ષક એવો નાગ ન કરડે. પણ છેલ્લે એક ઉપાય એવો કોઈ બતાવ્યો કે જાઓ તમે સુખદેવજીને બોલાવો, વેદ વ્યાસના પુત્ર છે, અને એના મુખથી તમે ભાગવતની કથા સાંભળો. સુખદેવજીને બોલાવવામાં આવ્યા છે. હસ્તિનાપુરને વિશે આવ્યા, હાથ જોડીને મહારાજ પરીક્ષિતે જેને વંદન કર્યા, પૂજા કરી, સુંદર મજાનું આસન આપી. સુખદેવજી એ તો સાક્ષાત વ્યાસ છે. 24 અવતારોની અંદર આ વ્યાસ અવતાર છે. સાક્ષાત બ્રહ્મ તત્વ છે એના મુખની સામું. કારણ કે જેને ભાગવતને લખ્યું ના એને ભાગવતની અંદર નો કઈ મળ્યું. તમે વિચાર કરજો, ભાગવત લખ્યું કોને કે વેદ વ્યાસ. પોતાનું લખેલું ભાગવત પોતાના દીકરા પાસે સાંભળે છે.
એને એનો દીકરા પાસે સાંભળ્યું ના તઈ વેદવ્યાસને ખબર પડી કે ઓહો ભાગવત કેવું છે. પોતે લખ્યું તો ખબર ન પડી એને. અને ક્યારેક ઘરમાં તમે રહેતા હો ને, વિચાર કરજો, તમારો દીકરો તમને સલાહ દે ને તો એમ ન કહેવાય કે હું તારાથી મોટો છું, મેં દિવાળી જાજી જોઈ, કોઈ દી ન બોલાય. કંઈક દીકરો કહેતો હોય ના એ તમારા સારા માટે કહેતો. પણ સમાજની અંદર અત્યારે સંતાનો હોય ના એ શિખામણ આપતા હોય તો દરેક સંતાનો ખરાબ ન હોય, સારા હોય. એ શિખામણ આપે કે પિતાજી આ ન કરાય, આ કરાય. આજ એ જ વેદ વ્યાસ છે કે જેને પોતે લખેલું ભાગવત પોતે સમજી શક્યા ન હતા. સુખદેવજી જ્યારે ગંગાના કિનારા ઉપર પરીક્ષિતને હવે તૈયાર થયા ભાગવતની કથા કરવા, ત્યારે વેદ વ્યાસ પણ આવ્યા હતા. એ કેટલો ભાગ્યશાળી. તિથિ વાર નક્ષત્ર યોગ દિવસ તૈયાર થયો. ગંગાના કિનારા ઉપર તમામ દેવો આકાશથી જુએ છે. બધી નદીઓ આવી છે. નારદજી તમામ સંતો ત્યાં પધાર્યા છે. અને ગંગાજી આમ લહેર કરતી ચાલ્યા જાય ધીરે ધીરે. આજ હવે સુખદેવજી હવે એ પ્રવેશ કર્યો છે. સાંભળો રાજન, સચ્ચિદાનંદ રૂપાયા સચ્ચિદાનંદ રૂપાયા વિશુદ્ધિપત્યાદિહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. પરમાત્મા કેવા છે? એ કૃષ્ણ એ કેવા છે? જે નિજ 24 કલાક જેના મુખ ઉપર ઉદાસીનતા ન હોય, જેના મુખ ઉપર 24 કલાક આનંદ આનંદ હોય, એવા આનંદ ઘન સ્વરૂપ પરમાત્મા ત્રણેય લોકની અંદર જે બિરાજમાન છે, ત્રણ તાપને જે દૂર કરનારા છે, એવા પરમાત્મા પરિબ્રહ્મના ચરણની અંદર હું નમસ્કાર. સુખદેવજી વર્ણન કરીને હવે કહે છે કે સાંભળો રાજન, હું તમને 7 દિવસ કથા હવે કહીશ. ખટવાંગ રાજા હતાના સુખદેવજી કહે કે હે રાજન, ખટવાંગ રાજાનું મૃત્યુ 2.5 ઘડીમાં હતું. એ 2.5 ઘડીમાં ખટવાંગ રાજા એ મોક્ષને પામી ગયા હતા. વિચાર કર્યો, 2.5 ઘડીમાં એનું મૃત્યુ હતું, છતાં એ જીવાત્મા મોક્ષ ગતિને પામ્યો. તો કે હે રાજન પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસનો સમય છે. તારી પાસે 7 દિવસ છે. 7 દિવસની અંદર તો તું વિચાર કરજે. તને મનમાં સંશય થાય ના તો મને પૂછજે. આ ભાગવત હે રાજન એ મોક્ષ કરનારી કથા છે. એ તો મરેલાને મોક્ષ આપે છે, પણ જે જીવતા આ કથાને સંપૂર્ણપણે સાંભળે ના તો નિરંતર હું તને કહું ના કે એની ગતિ થઈ જાય. જ્યારે પૂર્ણ આયુષ્ય ભોગવીને જીવ જ્યારે મરણ પામે ના, ત્યારે યમના દૂત ના આવે, ભગવાનના દૂત એને લેવા આવે.
એટલું આ ભાગવત છે. ભાગવતની અંદર માત્ર ધ્યાન. આ કલયુગની અંદર કહ્યું કે માત્ર ભક્તિ, જેટલી તમે તમારી ભક્તિને વધારશો ના એટલું છે. હે રાજન, હું તારા જ ઘરની વાત પેલા કરું. ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી, મેં ગઈકાલે કથામાં કહ્યું હતું, બ્રહ્માજીએ તપ કર્યું અને તપના પ્રભાવથી એમ કહેવાય કે ભગવાન વિષ્ણુ જેની ઉપર પ્રસન્ન થયા. માગો માગો એ બ્રહ્માજી, તમારે શું જોઈએ છે? ત્યારે કહેવાય કે બ્રહ્માજી કહે કે તમે પૃથ્વીને તો જળમાંથી બહાર કાઢી, પણ હવે તમે મને કહ્યું કે સૃષ્ટિનું સર્જન કરો. હું કેવી રીતે કરું? એને આશીષ દીધા, વચન દીધું કે જાઓ હવે તમે તમારા થકી આ સૃષ્ટિને બનાવો. ત્યારે બ્રહ્માજીએ પોતાના એક જમણા હાથને વિશેથી મેં ગઈકાલે કહ્યું હતું, એક પુરુષ ઉત્પન્ન કર્યો હતો. એનું નામ શું હતું? જેને ખબર હોય કયો. આ કાને સાંભળીને વહી જાય છે, જોયું? હજી ગઈકાલે મેં તમને કહ્યું હતું કે એ બ્રહ્માજીએ એક પુરુષ ઉત્પન્ન કર્યો હતો, જેનું નામ હતું મનુ મહારાજ. પોતાના ડાબા હાથ વડે કરી એ બ્રહ્માજીએ જે સ્ત્રીને ઉત્પન્ન કરી, એનું નામ શું હતું છે ખબર? શત્રુપા. વાહ, ધન્યવાદ. પણ એ બંનેના લગ્ન કર્યા અને એ મનુ મહારાજ અને શત્રુપાના લગ્ન થયા. એમાંથી 2 દીકરા ઉત્પન્ન થયા. એકનું નામ ઉતાનપાદ અને નાનાનું નામ પ્રિવ્રત રાજા. આ બધા આપણે એના સંતાનો છે. 3 દીકરીને ઉત્પન્ન કરી, આકૃતિ, દેહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ એ ત્રષ્ટા ઋષિને પરણાવ્યા, દેવહૂતિ એ કરદમ ઋષિને પરણાવ્યા અને પ્રસૂતિ એ દક્ષ મહારાજને પરણાવ્યા, દક્ષ પ્રજાપતિને. પેલા દીકરીઓની કથા ભાગવતની અંદર આવે છે. પેલી કથા ભગવાન શિવની આવે છે. પણ એ શિવની કથા પહેલા 2 ચરિત્ર એવા છે જે સાંભળવાને લાયક છે. કે જ્યારે જય અને વિજય એને શ્રાપ મળ્યો, 3 અવતાર તમારે રાક્ષસ યોનિની અંદર રહેવું પડશે. અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે નહીં નહીં, હે સનત કુમારો, તમે એને એવો શ્રાપ નહીં આપો. એને તો પોતાની ફરજ બજાવી છે. હિરણાક્ષ, હિરણ્યકશિપુ, દંતવક્ત અને રાવણ અને કુંભકર્ણ, શિશુપાલ અને દંતવક્ત. પણ આવી રીતે 3 રાક્ષસ યોનિની અંદર એની કથા પણ હું આગળ તમને કહીશ. ભગવાને વરાહ રૂપને ધારણ કરી હિરણાક્ષનો વધ કર્યો હતો, એની કથા મેં તમને કહી. આજે હું તમને એ કથા કહેવા જઈ રહ્યો છું કે જે સમાજને ઉપયોગી છે. શાસ્ત્રમાં કહ્યું છે દીકરી હોય ના એ 15 વર્ષ પૂરા થાય, 17, 18 વર્ષ. હવે તો ગવર્મેન્ટે 18 વર્ષ કર્યા. પણ 18 વર્ષની દીકરી થાય ના તો મા બાપે એ દીકરીનો વિવાહ કરી દેવો જોઈએ. કારણ કે શાસ્ત્રમાં કહ્યું કે 18 વર્ષ પછી જે દીકરી પોતાના બાપના ઘરે જેટલા ડગ માંડે ના એટલું એને મા બાપને પાપ લાગે છે. શાસ્ત્ર કહે છે.
પણ કહેવાનું તાત્પર્ય એ છે જ્યારે એમ કહેવાય કે આકૃતિ એ તો પરણી ગયા હતા, દેહૂતિ પરણ્યા નતા. ત્યારે એની માએ કહ્યું બેટા હવે તારી ઉંમર થઈ છે, તું લગ્ન કરી લે, તું જેને સાથે કહીશ ના એની સાથે હું તારું લગ્ન કરાવી. કે નહીં, દેહૂતિ અતિ ધ્યાની હતા, ધ્યાન કરતા, તપ કરતા હતા, ખૂબ ડાયા હતા. મા બાપની એટલી સેવાને કરતા હતા દેહૂતિ. વિચાર કરજો, એક 20 વર્ષની દીકરી મા બાપની ઘરે એવી રહેતી હતી. મા બાપને થતું હતું કે આ દીકરી જતી રહેશે તો શું મારું થશે. પણ એક સમય એમ કહેવાય કે મહારાજ મનુને એક સ્વપ્નમાં આવીને કહ્યું કે તારી દીકરીનું લગ્ન તું કરદમ ઋષિની સાથે કરજો. વિચાર કરજો, હવે મનુ મહારાજ તો તપસ્વી હતા, એ સામાન્ય રાજા ન હતા. એને ભયંકર તપ કર્યું હતું. તારી દીકરીનું લગ્ન જંગલની અંદર ઝૂંપડી બાંધીને આશ્રમ કરીને જે રહે છે એવા કરદમની સાથે તારી દીકરીનો વિવાહ કર. વિચાર કરો, આવું સપનું આવ્યું. મહારાજ મનુને ખબર હતી કે કરદમ ઋષિ તો ઉંમર લાયક છે, હું મારી 20 વર્ષની દીકરીને એની સાથે કેમ પરણાવું. પણ આ તો દેવની આજ્ઞા હતી, આકાશવાણી હતી. હવે શું કરે, શું કરે? સુખદેવજી વર્ણન કરી કહે કે સાંભળો રાજા પરીક્ષિત, આકાશની અંદરથી આકાશવાણી થઈ. ત્યારે મનુ મહારાજ પોતાની પત્ની એવી શત્રુપાને કહે છે કે દેવી તમને એક વાત કહું, મને આજ આકાશવાણી સંભળાણી છે મારા કાનથી. એને મને એમ કહ્યું છે કે તારી દીકરીનો વિવાહ તું કરદમ ઋષિની સાથે કર. એ દેવી એ તો ગરડા છે, 85 વર્ષની તો એની ઉંમર છે. એવા ગરડા પુરુષની સાથે મારી 20 વર્ષની દીકરીનો કેમ વિવાહ કર? કંઈક તો વિચાર. હવે જો હું દેવની આજ્ઞાને અવગણું ના તો મારી દીકરી દુખી થાય. ત્યારે વિચાર કરજો, જો દીકરી કેવી ડાય હોય, કેટલી દેવહૂતિ ડાયા હતા. એને મનુ મહારાજે કહ્યું બેટી તું અહીંયા આવ. મનુને શત્રુપા બેઠા હતા ના, ત્યારે કહ્યું કે બેટી મને આ એક આકાશવાણી થઈ, હું આકાશવાણી તને કહું કે આકાશવાણીના શબ્દો ક્યાં હતા. તો દીકરી મારા દિલને બહુ દુઃખ થયું. એ આકાશવાણીના શબ્દો એ હતા બેટી કે જંગલમાં કરદમ ઋષિનો આશ્રમ છે, ઉંમર લાયક થઈ ગયા છે. મને આકાશવાણીએ એમ કહ્યું કે એની સાથે તું તારી દીકરીનો વિવાહ કર. છતાં વિચાર કરજો, દેવહૂતિ હસવા લાગ્યા. એને મનમાં ધર્યું નહીં, પિતાજી હું તો તમારું સંતાન છું ને, હું તમારું સંતાન છું, તમારું લોહી મારા શરીરની અંદર છે. તમે મારો હાથ પકડીને જેના હાથમાં દેશો ના, હું સહર્ષ એને સ્વીકારી લઈશ. હું એમ નહીં કહું કે તમે મને આ ગરડા પુરુષની સાથે કેમ પરણાવ્યા. મારા ભાગ્યની અંદર જ એ લખેલું હશે. વિચાર કરો, રથ તૈયાર કરી આજ દેવહૂતિને લઈ મનુ મહારાજ અને શત્રુપા એને કરિયાવરનો સામાન લઈ ગયા છે. જોજો કરિયાવરનો, હજી કરદમને તો ખબર નથી.
આ તો આકાશવાણી તો મનુ મહારાજે સાંભળી. એ ના પાડી દે કે મને ખબર નથી, હું કેમ તારી દીકરીનો સ્વીકાર કરી શકું. પણ ખુદ મનુ મહારાજ કરિયાવરનો સામાનને સાથે લઈ 7 થી 8 રથો તૈયાર કરી દેવહૂતિ એને બધાને લઈ આખા સમાજને લઈને કહેવાય કે કરદમને ઋષિના આશ્રમમાં મનુ મહારાજ પહોંચ્યા છે. હાથ જોડીને પ્રાર્થના કરી, નમો સુનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાર હે શિશોર બાવે સહસ્રનામને પુરુષાય સહસ્વતી એ સહસ્ર કોટી યુગધારણી. હાથ જોડી મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ એ કરદમના પગમાં પડી ગયા કે હે ગુરુવર્ય, આપના ચરણમાં કોટી કોટી વંદન. સુંદર મજાનું આસન રાજાને આપી કરદમે એનું સ્વાગત કર્યું છે. એને એટલું જ કહ્યું, રાજન મારા આશ્રમમાં તો કાંઈ નથી, મારા આશ્રમની અંદર તો કશું નથી, હું તમારું સ્વાગત કઈ રીતે કરું? હું તો અહીંયા જંગલમાં રહીને મારા હરિનું ધ્યાન ધરું છું. મારા અખિલ બ્રહ્માંડના હું ધ્યાનને ધરું છું. વિચાર કરો, ત્યાં સુધી દેવહૂતિને એમ ખબર એના દિલમાં ન થયું કે આની સાથે મારું લગ્ન થશે. ઈ કે આ ઘરના પુરુષ સાથે, છતાં એ દેવહૂતિ વિચાર કરજો, એના મુખની ઉપર આનંદ હતો. મનુ મહારાજે કહ્યું કે સાંભળો હે મુનિવર્ય, આજ હું મોટી અપેક્ષા લઈને આવ્યો છું. આજ હું એ લઈને આવ્યો છું ને તમે ના ન કહેતા. મારી આપને વિનંતી છે, હું જે કહું એનો તમે સ્વીકાર કરજો. બોલે મનુ, હું તો તારા રાજ્યની અંદર આ જંગલમાં રહું છું, કહે તું શા માટે આવ્યો છો, બોલ. ત્યારે કહ્યું કે હે મુનિવર્ય, આ મારી દીકરી છે, મેં એને સંસ્કાર તો પૂરા આપ્યા છે, મેં કોઈ સંસ્કાર આપવામાં ત્રુટી રહેવા દીધી નથી. સાંભળજો, કઈ ત્રુટી રહેવા દીધી નથી. પણ હું હાથ જોડી હું આપને વિનંતી કરું છું કે મારી દીકરીનું પાણી ગ્રહણ એનો તમે સ્વીકાર કરો. એ મુનિવર્ય, મને આકાશવાણી થઈ હતી અને આકાશવાણીમાં મને પરમાત્માએ એમ કહ્યું, રાજન તારી દીકરીને સુખી કરવી હોય ના તો તું જંગલમાં જજે, ત્યાં કરદમ ઋષિનો આશ્રમ છે. એ ઋષિને તારી દીકરી નો હાથ તો સુપ્રત કર. વિચાર કરો, દેવ જેવી દીકરી, એનું નામ જ દેવહૂતિ હતું. દેવે આપેલી એવી દીકરી હતી, એ જ દેવહૂતિ હતી ના. જ્યારે હાથ જોડીને મનુ મહારાજે પ્રાર્થના કરી કે તો સાંભળો મનુ, તમે બોલ્યા, હું તમને ના નહીં કહી શકું, પણ તમે વિચાર કરો, મારા આશ્રમની અંદર એક પીવા માટેનો ગ્લાસ પણ નથી, એક ઠામ નથી. હું તો કોઈ દી અન્ન લેતો નથી, મારા આશ્રમની અંદર કશું નથી. અને આજ મારું તું શરીર તમે જુઓ, હું તો ગઢો થયો છું, મારી ઉંમર થઈ ગઈ છે.
આ જુવાન દીકરી તું મને મારી સાથે પરણાવે છે, તારા દિલને દુઃખ નથી? નહીં મુનિ વર્ય, હું તો આકાશવાણીને માનું છું. મારી દીકરીને મેં આ વાત કરી ને તે એને તો મને એમ કહ્યું કે તમે મને સંસ્કારની અંદર જે આપ્યા છે ને, ત્યારે મને કહે કે પિતાજી મારો હાથ પકડીને તમે જેને આપશો ને એનો એને સહર્ષ સ્વીકાર કરીશ. પણ આજ મુનિવર્ય તમે ના નહીં કહેશો. ત્યારે દેવહૂતિને કહ્યું, એ દેવી વિચાર કરી અને તમે હા ને પાડજો, કારણ કે મારા આશ્રમની અંદર જલ સિવાય કાંઈ નથી. ત્યારે કહ્યું કે મુનિવર્ય, મારા પિતાજી મારો હાથ જેના હાથમાં આપે ના હું સહર્ષ સ્વીકાર. એમ કરીને જ્યારે કહેવાય કે સંકલ્પ કરી આજ મનુ મહારાજે પોતાની દીકરી એવી દેવહૂતિને કરદમની સાથે પરણાવી. આજ દેવહૂતિ એ કરદમના બન્યા અને મનુ મહારાજે કરદમને કહ્યું કે સાંભળો, આ મારી દીકરીનો મારી શક્તિ પ્રમાણે હું આ કરિયાવર આપું છું ને એ કરિયાવરનો તમે સ્વીકાર કરો. ત્યારે કહ્યું કે મનુ, તે મને એમ કહ્યું ના કે તમે મારી દીકરીનો પાણી ગ્રહણ કરો, તમે સ્વીકાર કરો. પાણી ગ્રહણ કરો, સ્વીકાર કરો. તો આજ એ દીકરીને મા બાપે દેવું તો જોઈએ ને. તો કે મારા આશ્રમમાં સંસારિક એવા કોઈ પદાર્થ ન હોવા જોઈએ જેનાથી વિકાર ઉત્પન્ન થાય, કામ ઉત્પન્ન થાય. કામ રૂપી કોઈ પદાર્થ મારા આશ્રમમાં ન જોઈએ. જેટલા રથ ભરીને કરિયાવર લાવ્યા હતા એ બધા રથ પાછા ગયા. હું તો માત્ર તારી દીકરીનો સ્વીકાર કરું છું. મનુ મહારાજ રડતી આંખે દીકરીને એક કરદમને સોંપ્યા છે. સતરૂપાની આંખમાંથી અશ્રુ જાય છે. વિચાર કરો કેવી જગ્યાએ દીકરીને દીધી. એના ભાગ્યની અંદર એવું તે શું લખાયેલું છે? શું લખાયેલું છે? દીકરીને કરદમના આશ્રમમાં છોડી મનુ અને સતરૂપા એ પોતાના ઘરે પાછા ફર્યા. માં રુદન કરે છે, મારી દીકરી કેમ રહેશે? પણ આશ્રમની અંદર આ તો વિચાર કરો, મનુ મહારાજની લાડકવાઈ દેહૂતી હતી. એ વહેલી સવારે એ 4 વાગે ઉઠી પોતાના પતિવા કરદમની સેવામાં લાગી જતી હતી. રાત્રિ દિવસ એના સેવાના અંદર રહેતી, રત રહેતી હતી. વિચાર કરો, એનું શરીર એને જેટલું હતું એનાથી એને હાવ ઉતારી નાખ્યું. જ્યાં સુધી કરદમ કહે નહીં ના ત્યાં સુધી દેવહૂતિ આંખ બંધ ન કરે. નિરંતર 24 કલાક કહેવાય દેવહૂતિ એ કરદમની સેવામાં હતા. ત્યારે એક સમય એવો આવ્યો, ઘણા વર્ષો થયાના, ત્યારે એ દેવહૂતિની પતિવ્રતા સ્ત્રી એવી હતી કે એના પતિ કરદમ સુવે નહીં ત્યાં લગી દેવહૂતિ સૂતા ન હતા. જે કાંઈ ફળ ફૂલ હોય એ પોતાના પતિને જમાડીને પોતે ફળ ફૂલ
પ્રસાદ રૂપે દેવહૂતિ લેતા હતા. પોતે લે, પણ એક સમયે સવારના પોરની અંદર નાઈ ધોઈને કરદમ જ્યારે તપમાં બેઠા હતા ત્યારે એને પોતાની પત્ની એવી દેવહૂતિને કહ્યું કે માગો દેવહૂતિ, આજ તમારી સેવા થકી આ કરદમ તમારી સેવાથી રાજી છે, માગો માગો. ત્યારે કહ્યું કે શું માગું નાથ? હે મુનિવર્ય, હું શું માગું? હું તો રાજાની દીકરી હતી. મારા રાજની અંદર કોઈ ખામી ન હતી. હું તો હિંડોળે, સોનાના હિંડોળે હિચકતી હતી. પણ મારા પિતાએ મને એમ કહ્યું કે હે બેટી, મને આકાશવાણી થઈ છે ને તારું લગ્ન મારે ગઢા સ્વામી એવા કરદમની સાથે કરવું છે. મેં ના ન કહ્યું. માગો, જે જોઈએ તે માગી લો. જોજો, માગતા માણસને આવડવું જોઈએ. મેં સાચા રૂપથી, હે મેં સાચા રૂપથી, હે નાથ, હે મુનિવર્ય, જો મેં તમારી સેવા કરી હોય અને સેવાથી તમે મને પ્રસન્ન થયા હોય તો મારી એક માગણી છે. જોજો, દેવહૂતિએ કેવું માગ્યું. એને કહ્યું કે માગો, તો કેવું માગ્યું? મને એક દીકરો આપો. જ્યારે મારો અંતકાળ આવે ના તો હે નાથ, મારો દીકરો મને પાર ઉતારે. મારે તો કોઈ વૈભવ જોઈતો નથી. હું સંસારના પદાર્થને મને કોઈ સાચા લાગતા નથી. જાઓ દેવહૂતિ, મારા થકી તમારા ઘરે એક દીકરાનો જન્મ થશે અને જે દીકરો એ જગતની અંદર તમારી કીર્તિને ઉજ્જવળ કરશે. એ દીકરો જ્યારે માગ્યો ત્યારે હાથમાં જળ લઈ દેવહૂતિને કહ્યું કે સાંભળો દેવહૂતિ, આજ તમારી પતિવ્રતા, તમારી સેવાને લઈને હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. આજ હું ભગવાનની જે મેં ભક્તિ કરી છે, જે તપ કર્યું છે, ધ્યાન કર્યું છે, એના સોગંધ ખાઈને કહું છું કે આ જલ આપણા બંનેની ઉપર છાંટું ના તો આપણે 21 વર્ષના યુવાન બની જઈએ. અને જગતની કોઈ એવી સ્ત્રી ન હોય ના કે જેને સંસારના સુખને ભોગવ્યું ન હોય, એવું હું તમને સુખ આપીશ. આજ એ જ કરદમે હાથમાં અંજલિ લઈ એની પત્ની એવી દેવહૂતિ અને પોતાની માથે થાટ્યું ના ત્યારે 21 વર્ષના કરદમ ઋષિ બની ગયા અને 20 વર્ષની એની પત્ની એવી દેવહૂતિ બની ગયા. એવું એને કે જગતની કોઈ સ્ત્રીને આ સુખ નહીં મળ્યું હોય એવું હું તમને સુખ આપીશ. અને એ જ ક્ષણે એમ કહેવાય અંજલિ છાટીના તો વિમાન ઉતર્યું છે. એ વિમાન ઉતરી અને કરદમે કહ્યું કે ચાલો દેવી, હું તમને જે સુખ આપવાનું કહ્યું હતું ના એ સુખ આ વિમાનમાં છે. આ વિમાનની અંદર તમે બેસી જાઓ અને પ્રેમથી દેવહૂતિ એવી સુંદર લાગતી હતી અને કરદમ એટલા સુંદર લાગતા. બંને પતિ પત્ની એ વિમાનની અંદર આરૂઢ થયા. વિમાન
એ આકાશની અંદર એટલા વર્ષો સુધી વિમાન ચાલ્યું, એની અંદર એટલું સુખ એને દેવહૂતિને આપ્યું ના કે જે સુખને જોઈને દેવહૂતિ તો ગદગદ ફૂલાવા લાગી. એટલું સુખ એને આપ્યું. પણ એટલા સુખને આપતા એટલા વર્ષ સુધી સંસારના સુખને ભોગવતા એમ કહેવાય છે કરદમ અને દેવહૂતિને 9 કન્યા થઈ હતી, 9 દીકરી જન્મી છે. અને વિમાન પાછું આશ્રમની અંદર આવ્યું. 9 દીકરી અને 1 દીકરાનો જન્મ થાય છે. જે દીકરો જન્મે છે ને એનું નામ ભગવાન કપિલ છે. જો બોલીએ કપિલ મહારાજાની જય. 1 દીકરાને જન્મ આપ્યો, 9 દીકરીઓ થઈ. ત્યારે મહારાજ મનુને ખબર પડી, શત્રુપાને ખબર પડી. અને અહીંયા એમ કહેવાય કરદમે કહ્યું કે દેવી, હવે તમારે કોઈ ઈચ્છા હોય તો કહો. હવે મારે કોઈ ઈચ્છા નથી નાથ, મને પૂર્ણ સંતોષ છે. માગો, હજી હું તમને કહું છું ના, જે કોઈ માગો. પણ માગ્યા પછી આ કરદમ આ આશ્રમ છોડીને તપ કરવા જતા રહે. દેવી, હું આશ્રમ તમને સોંપતો જાઉં છું, પણ મારું તો નિરંતર એક જ ધ્યાન છે કે હરિ શરણમ, એ હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ બોલો. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલો, હરિ શરણમ. તાલી પાડો બધાય, બોલો. આજ ભગવાન કપિલનો જન્મ થયો. હરિ શરણમ, એ હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ બોલો. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ. હરિ શરણમ, એ હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ. આટલા બધા બેઠા છો, અવાજ આ દેલા મંદિરના દરવાજા બહાર નથી. પ્રેમથી બોલો. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ. હરિ શરણમ, એ હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલે, હરિ શરણમ. હવે કથા 3:30 ચાલુ થશે. ચાલુ રાખો, ચાલુ રાખો. 3:30 થાય છે. હવે અહીંયાથી આપણે 11:30 વાદ્ય ગાતે જવાનું છે મંદિરે. ત્યાં રામ જન્મ છે. એ રામ જન્મની આરતી લઈ પછી પાછા અહીંયા આવી પ્રસાદ લઈ પોતપોતાના ઘરે આરામ કરજો. 3:30 પછી આવવાનું છે કે હરિ શરણમ,
હરિ શરણમ બોલે એ હરિ શરણમ, હરિ શરણમ બોલે 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 હરિ શરણમ. શ્રોતાઓને આજ કંઈક ઠંડુ પાઈ દો, ભાઈઓને ને બહેનોને ઠંડુ પાવ કાંઈક અહીં રાખતા હો તો. આજ ભગવાનના જન્મની કથામાં જવાના છે, આરતી પ્રસાદીમાં. હજી ત્યાં કલાકવાર થઈ જાય તો કંઈક ઠંડુ હોય પાઈ દો. કોઈને હરખ આવે કુટુંબના ભાઈઓમાંથી તોય પાય ગયા, એવું કઈ નથી. જેને ખર્ચો કરવો એને છૂટ હોય. હરિ શરણમ એ હરિ શરણમ, એ હરિ શરણમ બોલે હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલે હરિ શરણમ, હરિ શરણમ એ હરિ શરણમ, હરિ શરણમ બોલે હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ બોલે હરિ શરણમ. બોલો દ્વારિકાધીશની જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા, 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 તેને મને માયા લગાડી રે. તેને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો ઠંડુ રાજા પાવાનું છે એટલે ભલે ઝડપથી હાલો તમે. એને મને માયા લગાડી. બધાઈને ઠંડુ પાવાનું છે. નો હોય તો લઈ આવો, કડીથી લઈ આવો. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ, એને મને
માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા 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 એને મને માયા લગાડી રે તેને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને સિદ્ધને બનો છે ચોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ગોકુળિયું ગમતું નથી અને જમના લાગે ખારી છે હે મારા વાલા રે તે સિદ્ધને કરાવ્યા સાંભળા હે અષાઢ ચારમ બની બારમ જલધારમ દારૂરડકારમ મયુર પુકારમ સળિતા તારમ વિસ્તારમ નાલઈ સમારમ વ્યાસમારમ નંદકુમાર નિરખ્યારે કયા દે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે દિલ ગોકુળ આવો ગિરધારી રે દિલ ગોકુળ આવો ગિરધારી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય અહીંયાથી રામજી મંદિરે જવાનું છે પણ આપણે 10 મિનિટ એક સન્માન વિધિ લઈ લઈએ. વરમોરા પરિવાર મહારાજપુરા ગામ એ મોટકા પરિવારનું સન્માન કરવા માગે છે, તો હરકાન દાદા શાસ્ત્રીનું સન્માન જયંતિભાઈ કરશનભાઈ કરશે, તો સ્ટેજ ઉપર આવી જાઓ. પટેલ વાસુદેવભાઈ પરસોત્તમભાઈ એમનું સન્માન રસિકભાઈ લાલજીભાઈ કરશે. બધા હાજર થઈ જાય સ્ટેજ ઉપર. પટેલ લાલજીભાઈ પરસોત્તમભાઈ એમનું સ્વાગત કરશે વિનુભાઈ મંજીભાઈ. ત્યાર પછી પ્રેમજીભાઈ પરસોત્તમભાઈ એમનું સ્વાગત કરશે ભાઈલાલભાઈ લાલજીભાઈ.
ત્યારબાદ પોપટભાઈ પરસોત્તમભાઈ એમનું સ્વાગત કરશે લતીલાલ ભગવાનભાઈ. ત્યાર પછી જયદેવભાઈ પરસોત્તમભાઈ જેમનું સ્વાગત કરશે વનવાડીભાઈ પુંજાભાઈ. ત્યાર પછી પટેલ જયેશભાઈ મનસુખભાઈ જેનું સ્વાગત કરશે બળદેવભાઈ નાથાભાઈ. ત્યાર પછી પટેલ ચમનભાઈ નારાયણભાઈ જેમનું સ્વાગત કરશે મનીષભાઈ રસિકભાઈ. અને ત્યાર પછી ખુશાલભાઈ મોહનભાઈ જેમનું સ્વાગત કરશે પ્રવીણભાઈ હરજીભાઈ ધનજીભાઈ. ત્યાર પછી પટેલ રતિલાલ નરસિંહભાઈ જેમનું સ્વાગત કરશે રણછોડભાઈ વસરામભાઈ. અને ત્યારબાદ અંબાલાલભાઈ ગોરધનભાઈ ચંદનનગરીવાળા જેમનું સ્વાગત કરશે ભવાનભાઈ હરજીભાઈ. હા, શરબત બને છે, કોઈએ ઊભા થવાનું નથી. શુક્લાજીનું સ્વાગત કરશે જયંતિભાઈ કરશનભાઈ. ત્યાર પછી વાસુદેવભાઈ પરસોત્તમભાઈનું સ્વાગત કરશે રસિકભાઈ લાલજીભાઈ. ત્યાર પછી લાલજીભાઈ પરસોત્તમભાઈનું સ્વાગત કરશે વિનુભાઈ. પ્રેમજીભાઈનું સ્વાગત કરશે ભાઈલાલભાઈ. પોપટભાઈનું સ્વાગત કરશે રતિલાલભાઈ. જયદેવભાઈનું સ્વાગત કરશે વનમાળીભાઈ. અને જયેશભાઈનું સ્વાગત કરશે બળદેવભાઈ. અને ચમનભાઈનું સ્વાગત કરશે મનીષભાઈ. ખુશાલભાઈનું સ્વાગત કરશે પ્રવીણભાઈ. રતિલાલભાઈનું સ્વાગત કરશે રણછોડભાઈ. અને અંબાલાલનું સ્વાગત કરશે ભવાનભાઈ. તો ત્યારબાદ હજી સ્વાગત વિધિ બાકી છે અને શરબત આવે છે ત્યાં સુધી આપણે. ત્યાર પછી હર્ષદભાઈ વાસુદેવભાઈ જેનું સ્વાગત કરશે લવજીભાઈ અને ઈશ્વરભાઈ ચૌહાણ જેઓ સુરેન્દ્રનગરથી આવે છે. ત્યાર પછી વાસુદેવભાઈ પરસોત્તમભાઈ અને જયેશભાઈ મનસુખભાઈ બંનેનું સ્વાગત કરશે ભાઈલાલ માસા કડીથી અને જગાભાઈ કડી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ભાઈઓનું સ્વાગત થયું એટલે બહેનોને એમ થાય કે અમારું સ્વાગત, પણ વરમોરા પરિવારની બહેનો મોટકા પરિવારની બહેનોનું સ્વાગત કરવા માગે છે. તો હું જે બહેનોના નામ બોલું તે તત્કાળ અહીંયા હાજર થઈ જજો. અમૃતબેન અંબાલાલભાઈ ચંદનનગરીવાળા, રીટાબેન જયેશભાઈ, જયાબેન વાસુદેવભાઈ, જયાબેન લાલજીભાઈ, નબુબેન પ્રેમજીભાઈ, ઉષાબેન પોપટભાઈ, હીરાબેન જયદેવભાઈ, ફાલ્ગુનીબેન હર્ષદભાઈ અને કિરણબેન અશ્વિનભાઈ. હવે અમૃતબેન અંબાલાલભાઈ ચંદનનગરીવાળાનું સ્વાગત કરશે ચંદ્રિકાબેન બળદેવભાઈ. ચંદ્રિકાબેન બળદેવભાઈ. રીટાબેન જયેશભાઈનું સ્વાગત કરશે રસીલાબેન રાજુભાઈ. રીટાબેન જયેશભાઈનું સ્વાગત કરશે રસીલાબેન રાજુભાઈ. જયાબેન વાસુદેવભાઈનું સ્વાગત કરશે પટેલ મંજુલાબેન જયંતિભાઈ. જયાબેન લાલજીભાઈનું સ્વાગત કરશે રિંકુબેન ભાઈલાલભાઈ. રિંકુબેન ભાઈલાલભાઈ. નબુબેન પ્રેમજીભાઈનું સ્વાગત કરશે પટેલ રંજનબેન રણછોડભાઈ. રંજનબેન રણછોડભાઈ. ઉષાબેન પોપટભાઈનું સ્વાગત કરશે પટેલ ઉર્મિલાબેન વિનોદભાઈ. ઉર્મિલાબેન વિનોદભાઈ. નવુબેનનું સ્વાગત કરશે રંજનબેન રણછોડભાઈ.
ઉષાબેન પોપટભાઈનું સ્વાગત કરશે ઉર્મિલાબેન વિનોદભાઈ. હીરાબેન જયદેવભાઈનું સ્વાગત કરશે રમીલાબેન રતિલાલભાઈ. ફાલ્ગુનીબેન હર્ષદભાઈનું સ્વાગત કરશે પટેલ મીનાબેન ચંદુભાઈ. આવી ગયા. કિરણબેન અશ્વિનભાઈનું સ્વાગત કરશે પટેલ રમીલાબેન રસિકભાઈ. હવે આપણે દરેક હરિભક્તો ભાઈઓ અને બહેનોને રામજી મંદિરમાં રામ જન્મ થશે એટલે એની આરતી થશે. એટલે અહીંથી બધાને શરબત પી અને પછી દરેક ભાઈ બહેનોને રામજી મંદિરમાં જવાનું છે ધૂન અને ભગવાનના જન્મ માટે. જયેશભાઈ, વાસુદેવભાઈ અને લાલજીભાઈ, પરસોત્તમભાઈ ત્રણેય આવી જાઓ ઝડપથી એટલે સ્વાગત પતી જાય. દેવાંગભાઈ સ્વાગત કરવા માંગે છે. જયેશભાઈ જ્યાં હોય ત્યાંથી હાજર થાવ અને ઝડપ રાખો ભાઈ. શરબત આપવા વાળા આપણે રામલલાના પ્રાગટ્યમાં જવાનું છે એટલે થોડીક ઝડપ રાખશો જેથી કરીને આપણે અહીંયા ટાઈમે પહોંચી જઈએ. ત્યાર પછી હર્ષદભાઈ અને વાસુદેવભાઈનું સ્વાગત અમારે સુરેન્દ્રનગરથી આવે લવજીભાઈ અને ઈશ્વરભાઈ ચૌહાણ કરશે. તમારી ઉપસ્થિતિ એ જ અમારી માટે સન્માન છે. માટે મોટકા પરિવાર આપ સર્વે મહેમાનશ્રીઓનું સ્વાગત કરે છે. અને બીજું કે તમે સન્માન કરો કે ન કરો, મેં તમને કીધું ને તમારી ઉપસ્થિતિ છે ને અમારી માટે સન્માન છે. આપણે એટલા માટે સન્માનનો કાર્યક્રમ ઝડપથી પૂરો કરીએ છીએ જેથી કરીને કથાની અંદર આપણને વધારે વધારે સમય મળે. એટલે આપણે 2 ટાઈમની કથા ગોઠવી છે અને મોટા ભાગે આપણે હરકાન દાદા શાસ્ત્રીને સાંભળીએ છીએ જેથી કરી અને આપણા અંદર વધારેમાં વધારે જે જ્ઞાનની પૂર્ણાહુતિ છે તે થાય.